જાણે ખર્ચે બાકી તો પટી જાય. અને વાતુજીને કીધું કે લઈને આવજો. હવે લાયા છે કે નહીં લાયા, શું ભાવ પડ્યો હવે? ભાવ તો સારો હતો, 1000 રૂપિયા હતો. હા તો 80 ખરા, 50-60 હજાર તો આવ્યા. હા ટ્રેક્ટરવાળાને બાકી છે. આ બધા હલાઈ જોઈ થોડા તો આમ દેવું માપ થઈ જાય. અને થોડા ઘેરે જોડી કે યાર થોડી કેવું રીતે આવા હતી વાપરવા જોડી કે મને જવા દેજે. હા બોલો નેટ છોકરાનો વાળ પડ્યો નેટ તાણી. મારો તો એટલો ઉદાગરો હતો અને વળી મેર આવી ગયો મારે તો. તાણી છોકરા તો મેકલે છે ગોમમાં, કીધું જાજે કાઢું બાઠું કરાયા. હવારમાં તો ધોન લઈને જવાનું છે. તાણી જ્યું મારો તો છોકરાનો એટલું પાર મટ્યો, ઉદાગરો મટી ગયો મારે તો. મેર આવી ગયો મેર. ભગવાનનો માણસ આવી ગયો કાલ તો ઘેર. બોલો ભગવાનનો માણસ. અમુક આમ ઉજાગરા કરવા જ નહીં પડી. બસ છોકરા ધામધૂમથી પહેણાવો છે. આખા ગામમાં વરઘોડું કાઢવું છે. ચોદીના તો સિક્કા ઉલાડવા છે આખા વરઘોડામાં. તાણી શું અમુક જવા દે ગામમાં. ત્યાં પાછા કેમેરાવાળા મળી આવું. ભાઈ મોટો પેલો ઉડાડ એરો લાવજો. તાણી ઉડાડો તમે તો. તાણી ઉડાડવા તો પડી કે કેમેરા બેમેરા બધા ઉડાડવા પડશે. હું તો તાણ તો હેડ્યા હું તમારા ઘરે આવતો હતો. ઓહો 11 આવતા હું ગામમાં હેડ્યો. એટલે હું પેલા આપણે નતા હતા, આપણે બે જ્યાં સિદ્ધપુર. ઓ વાહ જ્યાં તા આ પેઢી છે. હું આવતો રહ્યો તો એટલો શું ભાવ પડ્યો શું પડ્યો મને કઈ ખબર જ નહીં. તમે કહો હિસાબ લાયક ના લાયા? તમારા પૈસા હિસાબ ને બધું ઘેર જ પડ્યું છે. પણ હાલ 1 રૂપિયો મળશે નહીં. બરાબર? કેમ કે મારા છોકરાના પહેણાવાનો છે યાર. અઠવાડિયા ચેડી વળી કના અંગાથી કાના અંગાત વળીના બૈરા અંગાતી બીજા કના અંગાત પહેણાવા લે. કૂતરો અંગાત તો પહેણાવાની હોય. એટલે વળી ચોકન કાળી કૂતરી મળી તમને વળી. પબડો હા તમારો હિસાબ એક લાલ બોલપેન થી લખેલો છે પાછો ચોપડીમાં. એટલે ઓમ એ તો ખબર છે પણ મારા આમ થોડા ઘણા હાલો તો મારા પેલા મજૂરો માટે યાર. જો આપણો પૈસા તો હાલ તમને મળશે નહીં. કેમ કે મારા છોકરાના ધામધૂમથી પહેણાવવાનો છે યાર. તમારા પૈસા તમારા છોકરાના વિવાહમાં બધો ખર્ચો હું કરે. એ વાત સાચી તાણી અત્યારે પેલા મારા શેડના હાલવાના છે. ઓ શેરના પણ અત્યારે મેળ નહીં આવે. કેમ કે જુઓ છોકરાનું પાકું થઈ ગયું છે. કાલ જ મુહૂર્ત કઢા જવાનું છે. બરાબર? અને અઠવાડિયા ચેડી ગોઠવી જ દેવાનું છે. હવ પહેણાવી જ દેવો છે. અમુક ઓઢો નહીં રાખવો. પછી કાલે કરાયું 25 વર્ષે છોકરો પહેણાયો તમે. એ જેને કરાયું એને હોકા કરાયું. એને હાલ આપણે નોમ લેવું નહીં. આપણા કંકુતરી તમારા ઘેર આવે એટલે ઓછી લેજો ઓમ કરીને. આ તારીખ આ સમય ભોજન સમારંભ હશે. આટલા વાગે ત્રાસ કરવાન. એમાં થોડું મોરવાઈનું નામ લખેલું છે. લગનમાં આવજો કે યાર મોરભાઈ તો હે મોરભાઈ બતાવ્યો આમ કરીને જો જુઓ આવ્યો મોરભાઈ. તાણી સારું લે અમાર થઈ ગયો તે વળી. મારે યાર ગામમાં રવડતો આમ તાણ કેવું રવડતું મારે એટલો ઉજાગરો મળે. હા સારું તાણી મારે એટલું દુઃખ હતું કીધું આના ચોક વેટાઈ જાય તો મારે શાંતિ થઈ જાય કે યાર. પણ હું શું કહું હા કે આપણે કેટલો હિસાબ આવ્યો તો આમ પેઢીથી એ કોઈ યાદ નહીં પણ બધું લખેલું જ છે. આપણે તમને ખબર છે હિસાબમાં તો આપણે એક લગી રે મિસ્ટેક ના હોય. આપણે સીધી હિસાબ આ વસ્તુ લીધું બોલપેનથી લખ્યું, બીજું લીધું બોલપેનથી લખ્યું, બધું કમ્પ્લીટ ચોપડો ભરીને જ મેલ્યો છે. આ હમણાં વિવાહ લેવા છે કે હા હમણાં વળી અઠવાડિયા ચેડી. હા અઠવાડિયા ચેડી આવજો હેડો થાય. બરાબર અઠવાડિયા ચેડી. અને તમારા છોકરામાં લગ્નમાં બધો ખર્ચો જ હું કરવાનો છે. એનું ટેન્શન લેશો જ નહીં. તાણ આવ તમે તાર જોન જવાની હશે ને એના મોલ્યાદારો તો આખી ટ્રેન બુકિંગ કરાવી નાખશે. તાણી એની ટેન્શન લેશો જ નહીં. હવે તારે હું થોડું આગા પાછું કરીને એ બધું ભરવું. બરાબર તમે વાપરો આગા પાછું કરી દો. મારા એ લગ્ન લેવાના છે ને તે બધું મારા હચવાઈ જાય. પૈસા તો મારા જોડે પડ્યા છે પણ આ તો હોય ને ઠીક રે. ના હોય તો ગીધમ હોય તો હા ગીધમ હોય તો સારું રાખવા પડી જાય. કોઈ હોય ને હાલવાના છે શું એ હોય ને તો હજી આજ હોજી આવી એટલે હામાં તાર પાકા મળી રહ્યા. તારે પૈસા ગણશું હોય યાર આમ તો પૈસા હોય ઠીક ચાલ. આમાં પાર્ટી એવી હોય તો પૈસા લોય યાર. મંદી પાર્ટી હોય તો પૈસા લોય.
તેજી હોય તો કશું નહીં કામ કોણ કન્યા અત્યારે તો મરો એ લઈ સી તાણી માર ભાઈ લઈ લઈ જ ને તાણી આમાં લીધા છી હા તાણી અરે લે થોડા ઘણા તો લે મરો એક માણસ આવ્યો તો બોલો 500 ની 2 નોટો લઈ ગયો 2 વખત આવ્યો પણ હજી વાતનું કોઈ ઠેકાણું કર્યું નહીં બોલો અરે એવો કેવો હતો ખાવ મન તાર આપડે પેલો કન્યા યાર અલ્યા એની વાત હમણાં તમારે 2 વખત આવ્યો ને 500 લઈ ગયો તો હજી મેળ નહીં આવ્યો બોલો ખાલી પૈસા લેવા જ આવે રહ્યો અલ્યા એના કહેવાથી હગુઈ ના કરાય એની ડોશી જ રહે રોજ બેસે છે હા વાત સાચી છે એના કહેવાથી એની ડોશીનું પેલું પૂરું પાડતો હા પૂરું કરતો નહીં અને આપણને હગું કરાવે તો મેળ આવતો હોય છે યાર તાણી હેડો તાણી હવે હા અમારે હેડો ઓમ જવું હોય તો ઓમ જો ઓમ જવું હોય તો ઓમ જો હવે તમે હવે ઓમ હેડે હવે કઈ જઈને શું કરું હું હેડો તાણ તાણી ગોમો જતા એક તાણે આ મજૂરી ગયા ને મજૂરી પણ લે ચા ના આલી બોલો ચા ના લે અલ્યા હું મારા ભેંસ્યોને હું નાખવાનો આમ 100 ને હાથ ભેંસ્યો એના હું ઈકન નાખવાનું એમાં પાછ 4 તો હતી 2 પોટલી ગયા પણ બે પોટલી બા હમણાં જ લઈ ગયા લે અલ્યા મારે ભેંસ્યો હોય નહીં એમ નહીં કોઈ બોલો બે હેરા લઈ ગયા પોટલી કરી અલ્યા હું કોઈ એક ચાર્યું મને હાલો તો હું તમને હું વળી ચાર્યું નતો લઈ ગયો એમાં તો કોઈ કહેવાય જ ના આ મજૂરી જ ના કરાય હું તો કહું તો જવાય જ ના બોલો મજૂરી છે તો બોલો 4 ના લેવા દીધી 4 આમ અમરાજી બોલો બે પોટલી લઈ ગયા બોલો શું કરવાનું કંટાળ્યા આમ આ તો ડોસી મન તો ઘાટ લાવવાના લાગે એવું મારશે ઘાટા તો કોક ના કોક બોલશે એટલે મજૂરી ગયા તો અમે એક પોટલી કે 4 લાવી દે કે હાથ ડોખો હે તો અમે હાચવાના છે એવી કે અમે જોજે 3 ને 2 100 ના હાથ 8 થી 8 મેં આમ આ 4 નું શું કરવાનું બોલો હા જો લેબડો નાસી ચાલવાય તો હા બોલો ડોકા પડે ડોસી ડોકા આખા નહીં કર્યા ડોકાએ શું કરવાનો કંટાળે નહીં મજૂરી જતો હોય નહીં પોટલી 4 લેવા દેતા તો કશું નામાં આટલા બધા ડોખા નાખવાનું હું મારો તો જો ડોસી તો કે જોઈ જાય તો ગાડા જાત તો ધોકો લઈને ઓહમ પડશે કે મજૂરી કરવા જતા તાણી કિંમત કે હે પાય હા ઓહો નહીં આ જોજો આ ડોકાય આખા કર્યા હા લેબડાના નાસી લેબડો એમ કેટલો ખાઈ આમ 4 નહીં પૂરા તો હતા 200 જેવા 200 એ પટી ગયા આમ ભાવ ખરો ઉનાળો આવ્યો હો ભાવ 4 વગર શું કરવાનું હા કંટાળે બોલો જો આમ તોડો એમ કરે તોડા એમ મને 4 નહીં લાયા હું આજ તો ખાલી એમને મજૂરી થઈને આવ્યો હું ખાલી હા ઠીબા તો હેડે હા તો હેડે અલ્યા હું દોઢું બોલો હો જે લેવા જવું છે તો તમે કીધું કે તેલ લેજો કહું અલ્યા તમારે તેલ ના બેલ ખૂટા અલ્યા ઘેર પેલી લોહી પી જાય છે નહીં શાક વગાડા કે તેલ કે નહીં લોટમાં હું કે પેલું નાસી મોહરી લોટ પાણી ના ખાઈ હોય થોડું લોટમાં ના તેલમાં રોટલી કરવાની તો જ મજા ખાવાની ઓહો એકલા તેલની રોટલી અલ્યા મજૂરી કરે મરી જાય ને તેલની રોટલી ખાયા જો ક્યારે શું કહો પાણી ના ખાયા મુદ્દો ના થોડું આટલું તેલ વેડાય એ તમે પાણીમાં જિંદગી કાઢી તમે આ કરો ફેશન ગમે અલ્યા જોગી આના મજૂરી કેતા ના મજૂરી છે ને કાને બોલો 4 નહીં હાલતા બોલો 4 નહીં હાલતા બોલો તમે સાલે જે ડોશી લોકાઈ જાય હું ચોય ના ડોશી એ જઈ હે લેબડો પાડવા તાણી એવું છે અને પણ જ્યાતા 4 લેવા અલ્યા મજૂરી ગયા પણ 4 ના આવી બોલો 4 ના આલી અલ્યા એક ટકની મજૂરી અને ઈથી સાતો ગરદની થી લાંબી પડા પણ આ રીતના બે પેલા લઈ ગયા હમણાં બે પોટલી કરી લઈ ગયા બોલો તમે તો હાથી કરી માંગો એ અમરજી એટલા અલ્યા એ બહુ ચીટર માણસ અને એવા અંગાત કર મજૂરી ગયા હતા અલ્યા ઈવન ઈકણ જ્યાતા વાળી મજૂરી પૈસા ના મળી ભૂલી જવા પડી કેમ અલ્યા ના મળી એ માણસ તમને મજૂરી આલશે કેમ ના આલા અલ્યા ઘેર આલવા નહીં આલી 4 ને આલી તો મજૂરી એવું આલશે ઘેર આલવા આબુ પડશે ને મજૂરી હતું એને ખબર નહીં કે આ કનુજી કોણ માણસ છે જોઈ લેજો બોધી લેવા તાર મજૂરી તમને તો લેહવ તો ખરા ને તમે કેમ બમ હેડે હો જો કોઈ વાંધો નહીં જો તેલ લેતા આવજો તેલ લેતા હા ના તેલ લેતા આવજો તમે તેલ લેતા આવો તેલ લેવા જાવ તમે તા એ તમારા ડોશી તમને તેલ લેવા જ મેકલા બીજું કોઈ ના કરાવે બસ તેલ થઈ રહ્યું અલ્યા ડબ્બુ લાઈન મેલકી પારું ઘેર છાનું તેલ થઈ રહ્યો મો 2 ડબ્બા લાઈને મેલે ઘેર બોલો ના પાકે લોટમાં તેલ વાળી રોટલી ખાવાના એટલે
તોય ખાધી તોય તેલવાળી જોઈએ તો પોણી વેડી વેડીને ખાઈને પાકે તેલવાળી રોટલી. હા હા કંટાળે ડોશી આવતી જશે પાછી તો. હા થોડા પોઠો પડે છે બોલો. હા પાયું મારા મોરવૈયે, મારા છોકરાના મોરવૈયે પાણી તો વાળી છે બાજરીમાં. ઘેર જાઉં જ્યાં કે ના જ્યાં મારે તો જવું પડે કે. ખાલી એક તો પેલા પથુજી પણ ખારા કોમમાં જતા હોય આવી જાય હોમાં. ના ના હમણાં હાલ અત્યારે હમણાં કહો તો અમારા મોરવાઈ પાછા વિષ્ણુજી પાછો કોઈક ડુંગું ચોપા તો મારે તો હમુરદું રહે તો મારા પેલો ઓઠો મરી જાય તાણી. ના કીધું એ સારું કરી બધું કમ્પ્લેટ પાકા પાયે થાય. કટકોતરી આવા તાણા બધા ઉઘાડા જ પાડવાનો ભાઈ અમારો મોરભાઈ વિષ્ણુજી. આ તાણી જાઉં યોના ઘેર હોમમાં જોઉં ઘેર છી કે જ્યાં કહેતા તો હતા કે સવારે મારે જવાનું છે પાછું. જઈએ અને જ્યાં હોય તો વળી મેર આવી જાય મેર ઘેર જવા દે. આ મારું વીકે કાકો છે.